જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગુરુ પૂર્ણિમાના પર્વનું મહત્વ તથા કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો પર્વ આવે છે। અષાઢ સુદ પૂનમનું બીજું નામ વ્યાસ પૂર્ણિમા પણ છે। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે। આને સૌથી મોટી પૂનમ માનવામાં આવે છે। ગુ એટલે અજ્ઞાન રૂપી અંધકાર અને રૂ એટલે અંધકારનો નાશ કરનાર જ્ઞાન રૂપી પ્રકાશ। આમ ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર એવો થાય છે। આ ઉપરાંત અષાઢ મહિનાની સુદ પૂર્ણિમાએ ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું, જેમણે વેદોને વ્યવસ્થિત કર્યા। 4 વેદ 4 શિષ્યોને ભણાવ્યા। અથર્વવેદ અંગિરા ઋષિને ભણાવ્યો, ઋગ્વેદ એ પેલ ઋષિને ભણાવ્યો, સામવેદ એ જૈમિની ઋષિને ભણાવ્યો અને યજુર્વેદ એ વૈશંપાયન ઋષિને ભણાવ્યો। આપણા 18 પુરાણો અને મહાભારત તેની રચના પણ ભગવાન વેદવ્યાસજીએ જ કરી છે। માટે વિદ્વાનો એવું માને છે કે વ્યાસો શિષ્ટતમ જગત સર્વમ, જે કંઈ બોલાય છે એ વ્યાસજીનું જ ઉચ્ચ શિષ્ટ છે। જ્યારે કથા કરવા માટે કોઈ પણ વક્તા પીઠ ઉપર બેસે છે ત્યારે તે પીઠનું નામ પણ વ્યાસપીઠ જ રહ્યું છે। યુગો બદલાયા, સદીઓ બદલાઈ ગઈ, પણ પીઠનું નામ બદલાયું નથી। અષાઢ સુદ પૂર્ણિમાને દિવસે ભગવાન વેદવ્યાસજીની પૂજા કરવાનું વિધાન છે। આપણો વારસો, આપણી સંસ્કૃતિ જો કોઈ ટકાવી હોય તો તે વ્યાસજીએ ટકાવી છે। વ્યાસ પૂર્ણિમાનું બીજું નામ જ ગુરુ પૂર્ણિમા છે। આપણા ગુરુ એ વ્યાસ સ્વરૂપ જ છે। ગુરુ એટલે ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા। ગુરુ નિસ્પૃહી, નિલોભી, નિર્માની, સાત્વિક ગુણોથી સભર હોવા જોઈએ। ગુરુ અને સદગુરુમાં એટલો જ ફરક છે કે જે શિષ્યનું યોગ્ય માર્ગદર્શન કરી નવી ઊંચાઈએ લઈ જાય તે સદગુરુ। શ્રીમદ ભાગવતમાં ગુરુના શ્રેષ્ઠ લક્ષણો બતાવ્યા છે। ગુરુ સદા શિષ્યોના આત્મકર્ષ માટે પ્રયત્નશીલ હોવા જોઈએ। વેદવ્યાસજીએ સ્કંદ પુરાણના 182 શ્લોકમાં સદગુરુનો મહિમા વર્ણવ્યો છે। સદગુરુ અને ઈશ્વરમાં એકતા છે। ભગવાન દત્તાત્રેયે પણ 24 ગુરુ કર્યા હતા, જેમાંથી તેમને અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। ગુરુના દર્શન એટલે પ્રત્યક્ષ પ્રભુના દર્શન। ગુરુ એટલે સચ્ચિત અને આનંદનું સ્વરૂપ। ભગવાન શિવે પણ ગુરુ વિશે સ્વયં કહ્યું છે, ધ્યાન મૂલમ ગુરો મૂર્તિમ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરો વાક્ય, મોક્ષ મૂલમ ગુરો કૃપા। અર્થાત ગુરુદેવની ભાવમયી મૂર્તિ ધ્યાનનું મૂળ છે, તેમના ચરણ કમળ પૂજાનું મૂળ છે, તેમના દ્વારા કહેવાયેલા વાક્ય મૂળ મંત્ર છે, તેમની કૃપા જ મોક્ષનું મૂળ છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું પદ સર્વોચ્ચ માનવામાં આવ્યું છે। ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન કહ્યા છે। આપણા મનની અંદર સાત્વિક વિચારનું સર્જન કરવાવાળા ગુરુ બ્રહ્મા, આપણા સાત્વિક વિચારો ટકી રહે તેની સંભાળ લેવાવાળા ગુરુ વિષ્ણુ છે। આપણી અંદર રહેલી વિકૃતિઓ એનો નાશ કરવા માટે ગુરુ શિવ છે। એક અર્થમાં જોઈએ તો ગુરુ શિષ્યને માટે ભગવાન જ છે। ભગવાન તુલસીદાસજી મહારાજે પણ તુલસીકૃત રામાયણનો આરંભ જ ગુરુ વંદનાથી કર્યું। રામાયણની પહેલી ચોપાઈ, જેમાં ગુરુના ચરણની રજનું મહત્વ છે। જીવનમાં શિક્ષણ આપનારો ગુરુ મળવાનું તો સહજ થઈ જાય છે, પરંતુ જીવન વિદ્યા અને આધ્યાત્મ વિદ્યા પ્રદાન કરનાર ગુરુનું મળવું મુશ્કેલ હોય છે। ગુરુનો મહિમા અનંત છે, તેમનું થોડુંક પણ સાનિધ્ય જીવાત્માની સદગતિ પ્રદાન કરે છે। ગુરુ જ એકમાત્ર એવા નાવિક છે જે આ સંસાર સાગરમાંથી જીવાત્માને પાર લગાવી શકે છે। આ કારણે સંત કબીરદાસજી કહે છે, તીર્થ નહાય એક ફલ, સંત મિલે ફલ ચાર, સતગુરુ મિલે અનંત ફલ, કહત કબીર વિચાર।
ગુરુ કૃપા મેળવવા માટે ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે તથા તેમણે બતાવેલા માર્ગ પર દ્રઢતાપૂર્વક આગળ વધવામાં આવે તો ગુરુની કૃપા નિરંતર મળતી રહે છે. ગુરુની કૃપા અને શિષ્યનું સમર્પણ એ બંને જો ભેગા મળે તો શિષ્યના જીવનનું સંપૂર્ણ રૂપાંતરણ થઈ જાય છે. ગુરુ શિષ્યનો સંબંધ એ આત્માનો સંબંધ છે. જે રીતે આપણે દ્રષ્ટિ વગર કોઈ વસ્તુને જાણી શકતા નથી એ જ રીતે આપણે ગુરુ વગર જીવનને સમજી શકતા નથી તથા ઉન્નતિ કરી શકતા નથી. જ્ઞાન, ધ્યાન, ચેતના, ચિંતન, સંસ્કાર, વિચાર, દેશ, વિશ્વ, વાતાવરણ, પ્રકૃતિ, ભક્તિ, મુક્તિ વગેરે તમામ બાબતોને જાણવા માટે ગુરુની જરૂર તો પડે જ છે. આ ઉપરાંત સંત કબીરદાસજીએ કહ્યું કે ગુરુ ગોવિંદ દો ખડે કિસકો લાગો પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. આ શ્લોકમાં કબીરદાસજી એવું કહે છે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા છે તો પહેલું પ્રણામ કોને કરવું જોઈએ? ત્યારે કબીરદાસજી કહે છે કે પહેલું પ્રણામ બલિહારી ગુરુજીને કરવું જોઈએ, જેમણે ગોવિંદની ઓળખાણ કરાવી છે. ગુરુ એ સેતુ છે જેના પર ચાલીને શિષ્ય પરમાત્મા સુધી પહોંચી જાય છે. સાંસારિક સંબંધ એ છે જે શરીર અને મનના રાગદ્વેષ સુધી સીમિત રહે છે, જ્યારે આત્મિક અને આધ્યાત્મિક સંબંધ એ છે જે શરીર અને મનના પરિષ્કારની સાથે જ આત્માની ઉન્નતિ, પ્રગતિ અને મુક્તિ સાથે પણ સંબંધિત હોય છે. ભગવાન વેદવ્યાસજીએ વેદો ઉપરાંત 18 પુરાણો, બ્રહ્મસૂત્ર વગેરે 8 ગ્રંથોનું પણ સર્જન કર્યું છે. તે ગ્રંથો માનવજાતને સાચો માર્ગ બતાવવાનું કાર્ય કરે છે. ભગવાન વેદવ્યાસે લોકોના અંતઃકરણને જ્ઞાનના દિવ્ય પ્રકાશથી પ્રકાશિત તથા પ્રજ્વલિત કર્યું, એટલે જ ગુરુના રૂપમાં પ્રથમ પૂજન તેમનું કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી ગુરુની પૂજા કરવી જોઈએ. ગુરુના ચરણ ધોઈ ચરણામૃત લેવું અને યથાશક્તિ ગુરુના ચરણોમાં ભેટ મૂકવી જોઈએ તથા ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. ગુરુ શિષ્યને આશીર્વાદ આપી મોક્ષના દ્વાર ખુલ્લા કરે છે. ગુરુ અને શિષ્યની આધ્યાત્મિક પ્રેમની ઉજવણીનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. શાસ્ત્રો અનુસાર ગુરુ ભક્તિ ત્યારે જ સફળ થાય જ્યારે સદગુરુના વચન ઉપર આપણે વિશ્વાસ રાખીએ. ગુરુની આજ્ઞા માનવી એ જ ગુરુ ભક્તિ છે. પ્રાચીન કાળમાં જ્યારે શિષ્ય ગુરુ આશ્રમમાંથી ભણીને જાય ત્યારે ગુરુને ગુરુ દક્ષિણા આપતા. અત્યારના સમયમાં આપણે ગુરુને દક્ષિણા શું આપી શકીએ? આપણી પાસે દક્ષિણા આપવા માટે એક જ વસ્તુ છે, જેનું નામ છે સમર્પણ. શિષ્ય જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે તેને જ્ઞાન મળે. એનું ઉદાહરણ અર્જુન છે. ગીતાજીના 2જા અધ્યાયમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત થયા ત્યારે તેમને જ્ઞાન મળ્યું. પરીક્ષિત મહારાજે જ્યારે સુખદેવજી મહારાજને સમર્પિત થયા ત્યારે તેમને શ્રીમદ ભાગવતનું જ્ઞાન મળ્યું અને નિર્ભય બન્યા. આ સિવાય આપણે ત્યાં પ્રથમ ગુરુ એ માતા પિતા છે. બીજા આપણા દીક્ષા ગુરુ છે, જેમણે આપણને મંત્ર દીક્ષા આપી છે, અને ત્રીજા આપણા શિક્ષા ગુરુ છે, જેમણે આપણને શિક્ષણ આપ્યું છે. આ બધા ગુરુજનોનો આદર કરવો એ જ ગુરુ પૂર્ણિમાનો સંદેશ છે. આ ઉપરાંત ગુરુ અને શિષ્યનું ઉદાહરણ આપતી પ્રાચીન કથાઓ પણ છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાન અને સાંદીપની ઋષિ તથા શ્રી રામ ભગવાન અને વિશ્વામિત્ર ઋષિની કથાઓ છે, જેમાં ગુરુ અને શિષ્યનો અનંત પ્રેમ દેખાય છે. તો મિત્રો, આ હતું ગુરુ પૂર્ણિમાનું મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.